બાકુ કે આઝરબાઈજાન આ દેશનું નામ તમે સાંભળ્યું જ હશે, કારણ કે રિસન્ટલી બધાને હવે ફરવા જવું હોય છે તો બાકુ જવું હોય છે. આ જ બાકુથી એક પ્લેને ટેક ઓફ કર્યું અને એ જતું હતું સાઉથ રશિયા, વળી ગયું કઝાકિસ્તાન બાજુ અને એસ્ટેકમાં એ પ્લેન ક્રેશ થઈ ગયું ગઈકાલે. તો જો તમે જાણવા માંગતા હોય આ ક્રેશ થયું આખી ઘટના કઈ રીતે થઈ અને આ કેમ શંકાસ્પદ છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આઝરબાઈજાનના બાકુથી એક પ્લેને ટેક ઓફ કર્યું 68 લોકોને લઈને. એ જતું હતું ગ્રોઝની, રશિયા, એટલે તરત જ ઉપર નોર્થમાં જ છે. પણ એ ગ્રોઝનીના બદલે આખો દરિયો ક્રોસ કરીને ઈસ્ટમાં કઝાકિસ્તાનના એસ્ટેકમાં એક આંઠડો માર્યો અને આંઠડો મારીને ત્યાં આગળ એ ક્રેશ થઈ ગયું. હવે પ્લેન ક્રેશ થયું ને ત્યારે પ્લેનનો આગળનો ભાગ આખો ભડકે બળી ગયો, પણ પાછળની ટેલનો પાર્ટ છૂટો પડી ગયો, જેમાંથી 29 લોકો બચીને આવ્યા. 29માંથી 11 લોકો આજે ક્રિટિકલ કન્ડિશનમાં છે. 38 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે આમાં. પણ આમાં જે ટેલનો પાર્ટની વિડીયોઝ ને ફોટોઝ બહાર આવ્યા ને, તો ટ્વિટર ઉપર ને બીજી અલગ અલગ જગ્યાઓએ લોકોએ પોઈન્ટ આઉટ કર્યું કે આ ટેલમાં એટલે પૂંછડીનો જે ભાગ છે ને, પૂંછડીના ભાગમાં અલગ અલગ કાણા છે. હવે એમ તો આ પાયલટ્સે એવું કીધું હતું કે આ ઇમરજન્સી લેન્ડિંગ એટલે કરી રહ્યા છે કારણ કે એમને કોઈ બર્ડ હિટ થયું છે, કોઈ પક્ષી અથડાઈ ગયું છે એમના પ્લેનની જોડે. પણ સવાલ ઘણા બધા છે. ફ્લાઇટ રેડારે રિપોર્ટ કર્યું કે આ 74 મિનિટની ફ્લાઇટમાં 100 વખત એમનો એલ્ટિટ્યુડ ઉપર નીચે થયો છે. એમાં ઘણી વખત તો 8000 ફૂટથી ઉપર નીચે થઈ જાય 1 મિનિટની અંદર. એમાં બી આ દરિયો ક્રોસ કરવાની જરૂરત શું હતી જ્યારે એમનો ટાર્ગેટ, એમનું ડેસ્ટિનેશન તો તરત જ બાજુમાં હતું. અને ત્રીજું, કેમ 2 ચક્કર મારીને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું ને લેન્ડિંગ કરી એના પછી આ પૂંછડીમાં કાણા કેમ હતા? તો આ પૂંછડીના કાણા મેં જેવા જોયા ને એવું તરત જ મને 2014નો મલેશિયન એરલાઇન્સ MH17નો ક્રેશ યાદ આવે છે. આ ક્રેશ યુક્રેનની આજુબાજુ જ થયો હતો. જુલાઈ 2014માં નેધરલેન્ડ્સથી એક ફ્લાઇટે ટેક ઓફ કર્યું. એ ફ્લાઇટ હતી મલેશિયન એરલાઇન્સની MH17. આ ફ્લાઇટ ટેક ઓફ કર્યું એના પછી એક રેગ્યુલર પાથ હતો, જે પાથ જર્મની, પોલેન્ડ, યુક્રેન અને ત્યાં થઈને મલેશિયા જવાનું હતું. 32,000 ફૂટની હાઇટ પર હતું એ, જ્યારે યુક્રેનની ઉપર હતું. અને નીચે જે રેડ અને પર્પલમાં તમને એરિયાસ દેખાય છે ને, આ નો ફ્લાય ઝોન હતા, કારણ કે 2014માં યુક્રેનમાં રિબેલ્સની સાથે એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને એટલે ત્યાં આગળ કોઈ પણ સિવિલિયન એરક્રાફ્ટને ઉડવાની મંજૂરી નથી. હવે આ પ્લેન જ્યારે યુક્રેનની ઉપરથી જઈ રહ્યું હતું ને, ત્યારે જેનો ડિસ્પ્યુટેડ રિજિયન હતો ત્યાંથી એક સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમે બક એર મિસાઇલને લોન્ચ કર્યું. હવે આ બક એર મિસાઇલ શું કરે તો એ 80,000 ફૂટની હાઇટ સુધી જઈ શકે છે. માક 3 એટલે ધ્વનિની સ્પીડ કરતાં 3 ગણી સ્પીડ, એટલે લગભગ 350 કિલોમીટર પર અવરની સ્પીડથી ઉડી શકે છે. હવે આ જ્યારે મિસાઇલ છૂટ્યું તો પ્લેન તો 32,000 ફૂટની હાઇટ પર હતું, એટલે આ મિસાઇલ પહોંચી જ શકવાનું હતું. પણ આ મિસાઇલ ફૂટે કઈ રીતે? તો આ મિસાઇલ ડાયરેક્ટ ઇમ્પેક્ટ ના કરે, પણ મિસાઇલમાં એક પ્રોક્સિમિટી સેન્સર હોય. આ સેન્સરમાં સેન્સ થાય કે આપણો જે ટાર્ગેટ છે, જે રેડાર નિર્ધારિત ટાર્ગેટ છે, એ ટાર્ગેટની નજીક આ મિસાઇલ આવી ગયું છે. સેન્સર એક્ટિવેટ થાય એટલે મિસાઇલની અંદર એક કોર હોય, કોરમાં બ્લાસ્ટ થાય. આ બ્લાસ્ટ થાય એટલે મિસાઇલની ઉપર એક આખી લેયર છે પરફોરેટેડ પાર્ટિકલ્સની, જે ક્યુબ અને બોટાઈ શેપના હોય. આનાથી 800 થી 1000 જેવા પાર્ટિકલ્સ હવામાં ચારેય બાજુ ફેલાય અને જે પ્લેન કે જે ઉડતી વસ્તુને ટાર્ગેટ કરવા માટે આ મિસાઇલ છોડવામાં આવ્યું હતું એની બાજુમાં જ જઈને બરાબર આ ફૂટે અને એના લીધે એની આખી ટ્રેજેક્ટરી બગાડી નાખે ને ત્યાં એ પડી જાય. ડચ સેફ્ટી બોર્ડની જે ડિટેલ્ડ રિપોર્ટ હતી ને, એ રિપોર્ટમાં એમણે એવું જ કીધું કે આવા એક મિસાઇલના લીધે આ MH17 ફ્લાઇટ પડી ગઈ ને, જેમાં 298 લોકો સવાર હતા. એ 298 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને એના માટે ઘણા બધા એવિડન્સ પણ હતા. ફ્યુસીલાજનું જે ફૂટેજ જોવામાં આવે છે એ ફૂટેજમાં પણ દેખાય છે કે બોટાઈ અને રેક્ટેંગલ શેપના કાણા પડેલા છે કોકપિટ પાસે. પાયલટની જે બોડીઝ હતી એ બોડીઝની અંદર પણ સ્ટ્રેપનેલ ઘૂસેલા હતા. એરક્રાફ્ટની બોડી ઉપર એક્સપ્લોઝિવનું રેસિડ્યુ હતું અને બીજા ઘણા બધા પ્રૂફ એ વસ્તુને પ્રૂવ કરતા હતા કે એક મિસાઇલના લીધે આ ક્રેશ થયો છે. પાછા આપણે આ આઝરબાઈજાનવાળી ફ્લાઇટ પર આવીએ ને, તો એમાં પણ ટેલમાં આવા જ કોઈ કાણા જોવા મળ્યા છે. હવે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. એવું કહેવામાં આવે છે કે વેધર ખરાબ હોવાને લીધે આ પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, પણ પાયલટને તો એવું જ લાગતું હતું કે એક બર્ડ હિટ થઈ છે, એટલે કંઈક તો અથડાયું હતું પ્લેનની સાથે, જેના લીધે પાયલટ્સ આ પ્લેનને કંટ્રોલ નહોતા કરી શક્યા અને ટેલ ઉપર ઘણા બધા કાણા જોવા મળી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન પૂરું થશે ત્યાં સુધી ખબર પડશે કે આ પ્લેન કેમ ક્રેશ થયું હતું. પણ ત્યાં સુધી જે 38 લોકોએ જીવ ગુમાવ્યો છે
એમના જીવ માટે આપણે ખાલી 2 મિનિટ શાંતિની પ્રાર્થના કરીએ. અને આ વિડીયોથી જો તમને આ ક્રેશની સંપૂર્ણ માહિતી મળી હોય ને તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. કંઈ કહેવું છે તો કમેન્ટમાં મને કહેજો, આપણે ફરી મળીશું.